જો તમારો દોસ્ત મીઠો હોય પણ તમારા દિલમાં કપટ હોય તો તમે કદાચ મગરમચ્છ છો જેની પાસે એક મજેદાર વાર્તા છે. આપના વાંદરાને મળો જે ખુશ છે. નદી કિનારે એક મોટા જાંબુના ઝાડ પર રહે છે. તે રોજ સ્વાદિષ્ટ અસરદાર જાંબુ ખાય છે અને તેના મિત્ર એક મગરમચ્છ સાથે જે ઝાડના છાંયામાં આરામ કરે છે તેની સાથે જાંબુ વહેંચે છે. એક દિવસ મગરમચ્છ છે તેની પત્નીને જાંબુની મીઠાશ વિશે કહ્યું. લોભી જેવી તે હતી તેને કહ્યું, જો જાંબુ આટલા મીઠા હોય તો કલ્પના કરો કે વાંદરાનું હૃદય કેટલું મીઠું હશે. હું તે ખાવા માંગુ છું. મગરમચ્છ મુશ્કેલીમાં મુકાયો પણ ના પાડી શક્યો નહીં. તેને વાંદરાને તેની પત્નીને મળવા માટે આમંત્રણ આપ્યું. મારી સાથે આ, મારા મિત્ર, મારી પત્ની તને મળવા માંગે છે. વાંદરો સંમત થયો અને મગરમચ્છની પીતર પર કૂદી પડ્યો. નંદનીની વચ્ચે મગરમચ્છે કબૂલાત કરી, માફ કરજો મારા મિત્ર, મારી પત્ની તારું હૃદય ખાવા માંગે છે. વાંદરાએ ચટપથી વિચાર્યું અને કહ્યું, હો મારા પ્રિય મિત્ર, તારે મને પહેલા કહેવું જોઈતું હતું. મેં મારું હૃદય જાંબુના ઝાડ પર છોડી દીધું છે. ચાલો પાછા જઈએ અને તે લઈ આવીએ. મગરમચ્છે તેની વાત માની લીધી અને પાછો ફર્યો. વાંદરો ચટપથી ઝાડ પર ચઢી ગયો અને કહ્યું, મિત્રતા કપટથી નથી ચાલતી. હું ફરીથી તારી ચાલાકીમાં નહીં ફસાઉં. અને તેથી વાંદરો સુરક્ષિત રહ્યો અને મગરમચ્છે સાચી મિત્રતા વિશે એક મહત્વપૂર્ણ પાસ શીખ્યો.